એટલું મસ્ત લાગ્યું ને યાર અંદર આવીને ભાઈ. This is the last toll for Jaipur. સુરત થી ક્યારે નીકળ્યો તો? પરમ દિવસે સવારમાં નીકળ્યો. કડી વાર ખમી બોર હોતા હે ભૈયા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને જે લોકોને ન ખબર હોય તો એ લોકોને કહી દઉં કે હું કાલે સુરતથી ઉદયપુર આવેલો છું અને ઉદયપુરથી અત્યારે જયપુર જવાનો છું. પણ ઉદયપુર વચ્ચે આવે એટલે 500 કિલોમીટર જેટલું થઈ જાય છે, એટલે વચ્ચે સ્ટે તો ક્યાંક લેવો જ પડે, એટલે ઉદયપુરમાં સ્ટે લીધો છે. તો અત્યારે હું નીકળું છું અને આ છે આપણી હોટલ ટાઈપ, આપણી ગુજરાતી સમાજ જ છે ઉદયપુરમાં, બહુ સારો છે. દેખાય તો તમને જો અહીંયા છે ને, ત્યાં મેં મારી બાઇક પાર્ક કરી લીધી છે અને અહીં બહુ મોટું પાર્કિંગ બી છે, એટલે સેફ્ટી ઇસ્યુ બી કાંઈ છે નહીં. તો આપણે એક ભૂલ થઈ ગઈ છે. આપણે એમ હતું કે જયપુર પાસે હશે ઉદયપુરથી. કોને ખબર મારા મગજમાં ક્યાંથી સેટ થઈ ગયું કે જયપુર પાસે છે, જયપુર પાસે છે હે. તો પછી મેં અત્યારે જોયું ને ત્યારે ખબર પડી કે ચાલુ 400 કિલોમીટર છે, 400 ને કંઈક સમથિંગ કિલોમીટર છે. તો હવે એટલું બધું જવામાં તો ભાઈ હજી બહુ વાર લાગી જશે, 10-11 કલાક થઈ જશે ગાડી ઉપર. એટલે મેં આ બેગ બી બાંધી દીધું છે, જુઓ મસ્ત, બરાબર ને. તો બસ હવે અહીંયાથી નીકળીએ અને ક્યાંય આપણે ટાઈમ પાસ કરવાનું થતો નથી, કારણ કે આપણે થોડુંક જજ કરવામાં થોડીક ભૂલ થઈ ગઈ છે. ભૂલ થાય માણસથી, શું કરી લેવું, પણ હવે ભૂલથી શીખી જવાનું હોય કે હવે ક્યાંય ટાઈમ વેસ્ટ કરાય નહીં. એટલે જ હું આ થોડો લેટ ધીરે ધીરે કામ કરું છું. મેં કીધું ધીરે ધીરે કામ કરું તો નિરાતે 250 કિલોમીટર પતી જાય ને, પણ 250 નથી, 400 કિલોમીટર સમથિંગ છે. સિયારામ. એટલે હવે નીકળ્યા ફટાફટ, ને ક્યાંય ટાઈમ પાસ કરવાનો થતો નથી. આપણે ભૂલ થઈ ગઈ. મને મારા ઉપર બહુ ગુસ્સો આવે છે, પણ હવે શું કરી લેવું, એવું છે ભાઈ, રાઈડમાં થતું રહે, શું કરી લેવું, બરાબર ને. ચાલો તો વાંધો નહીં, જોયું જશે આગળ, જે થાય જોયું જાય. ભગવાનની ઉપર મૂકી દેવાનું હોય, ને ભગવાન જે કરે સારું જ કરે, એમાં કંઈ શોખ ન કરવાનો હોય ભગવાનના પ્લાન ઉપર, બરાબર ને. હવે આપણો રૂટ રહેવાનો છે અહીંયાથી નાથદ્વારાથી અજમેર, અજમેરથી સીધું જયપુર, બરાબર ને. બસ એવો રૂટ રહેવાનો છે ને હાઈવે ટુ હાઈવે જ છે અને 400 કિલોમીટર છે. મેં હમણાં પેટ્રોલ પુરાવ્યું ને તો 105 રૂપિયા પેટ્રોલના. આપણે ત્યાં કેટલા ચાલે છે? 94 રૂપિયા, 10 રૂપિયાનો ફરક છે ભાઈ. તો અહીંયા તો છે ને કરિયાણાની દુકાન હોય કે નહીં, આપણે નાકે એમાં આપણે અહીંયા દારૂની દુકાનો છે ભાઈ, વાઇન શોપ, ઇંગ્લિશ વાઇન શોપ. આપણે કરિયાણાની દુકાન હોય, અહીંયા દારૂની દુકાન. કેટલો પીતા છે લોકો હે. ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ, રાઇડર ફીલ ટનલ. હા, ઓહો વાહ વાહ વાહ, મોજીનો પડી ગયો ભાઈ, જામીનો પડી ગયો, જામીનો. એટલું મસ્ત લાગ્યું ને યાર અંદર આવીને ભાઈ. આવી લઈને મોજ ગોતી લેવાય ભાઈ ગમે તે. પેલા પણ મૂર્તિ દેખાય છે, મૂર્તિ નાની એવી, નાથદ્વારા. હો ભાઈ, નાથદ્વારા. આઈ એમ ઇન નાથદ્વારા રાઈટ નાઉ. બચ ગए हैं 10:30. અત્યારે જયપુર હાઈવે ઉપર છું અને એક આ મસ્ત દુકાન મળી છે. મને એમ થયું કે લાઈને થોડો નાસ્તો વાસ્તો કરી લઈએ. કેમ, જોકે વાગ્યા છે 11 જ વાગ્યા છે, જોઈએ. અત્યારે જયપુર અજમેર હાઈવે ઉપર ઊભો છે અને આ કંઈક કઢી કચોરી છે. કઢી નાખીને ઉપર કચોરી નાખીને બધું મિક્સ કરીને પછી ખાવાનું, એવું કંઈક છે આ, બરાબર છે. અને આ ભાઈએ મસ્ત લખેલું છે, અહીંયા હું તમને બતાવીશ. ઉધાર લેવાવાળા માટે બહુ મસ્ત લખેલું છે, હું તમને બતાવું.
ये बहुत बढ़िया लिखा है यार तुमने, वीडियो बनाने दो। આ જો મારા ભાઈ, આને બહુ મસ્ત લખેલું છે, આને પોસ્ટ કરીને થોડુંક તમે વાંચી લેજો. આ ભાઈ છે અને આપણી કઢી કચોરી થોડીક તીખી થઈ ગઈ એટલા માટે છે ને મેં થોડાક પેંડા લઈ લીધા સાથે ખાવા માટે. પછી અહીંથી નીકળીએ. જયપુરથી ખાલી 80 કિલોમીટર દૂર છું ને અહીંયા ઊભો રહ્યો હતો કારણ કે છે ને હોર્ન નહોતો વાગતો, તો હું છે ને અહીંયા જોતો તો અહીંયા છે ને આવે ને હોર્ન ત્યાં. અને આ ભાઈ જો ખાટુ શ્યામ લઈને જાય. જય શ્રી ખાટુ શ્યામ. ખાટુ શ્યામ બાબાને લઈને જાય છે. આમ જો અહીંયાથી ચાલીને જાય છે. इंदौर से खाटू श्याम पद यात्रा इंदौर थी निकला है. विचार तो करो इंदौर थी. हाँ हाईवे ऊपर. हाँ 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 सामे सूर्य पाछળ सूर्य આવે છે. અત્યારે વાગ્યા કેટલા 5:14 થઈ છે. 80 કિલોમીટર છે. 7 વાગે કદાચ પહોંચી જશું આપણે, કારણ કે જયપુરનું ટ્રાફિક બી મળશે આપને. અત્યારે ટ્રકોનું ટ્રાફિક તો બહુ મળે જ છે, સાથે સાથે મળી જશે. અને સામે છે શરાબ કી દુકાન. ઠંડી બિયર મિલેગી, ઠંડી બિયર. હું જાઉં છું એક આટો મારી આવું તે. આપણું આ બહુ મસ્ત જુગાડ છે ને, એ હલતો જ નથી હો છેક સુધી. આમ જો છે ને જબરદસ્ત. ધીસ ઇઝ ધી લાસ્ટ ટોલ ફોર જયપુર. સુરતથી ક્યારે નીકળો તો? પરમ દિવસે સવારમાં નીકળો. ઘડીક વાર ખમી જાય. પોરો દાય યાર. સવારમાં નીકળો તો અને અત્યારે લાસ્ટ ટોલ ઉપર પહોંચી ગયો છો. હજી કદાચ મને લાગે છે 20 કિલોમીટર બાકી છે. હા 20 બાકી છે. અને આ પતલી ગલી ઉપરથી જાઓ ને એટલે મજા બહુ આવે ઓલા બધાને જોવાની. ટોલ દેતા હોય ને. ઓહો હો, વોટ ઇઝ ધીસ પતલી રોડ. राजस्थान पुलिस, ये देखिए गाइस, राजस्थान पुलिस. जयपुर આવતા ટ્રાફિક વધી ગયું, બાકી અત્યાર સુધી ખાલી જતું થાવ. એ મારા ભાઈ ધીમું રાખ. આ એલિવેટેડ રોડ છે, જયપુરનો એલિવેટેડ રોડ. જયપુર દેખાય હતી? હા ના દેખાય હો. એકવાર હું બસમાં આવ્યો હતો, દિલ્હી જતો હતો ને, ત્યારે મેં સવારમાં આ રોડ ઉપર મેં જોયેલું છે. અને અત્યારે નાઇટ વ્યૂ છે હો, પણ જબરદસ્ત છે. વાવ, વોટ ઇઝ ધીસ? 9:44 થઈ ગઈ છે અને હું નવરો થઈ ગયો છું એકદમ મસ્ત રીતે, કારણ કે હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અને જમી પણ લીધું છે. મેં જમી ક્યાં લીધું? ગુજરાતી સમાજમાં હું ત્યાં ગયો તો, જયપુરમાં એન્ટર થયો, ડાયરેક્ટ સીધો ગુજરાતી સમાજમાં ગયો અને ત્યાં જઈને મેં રૂમનું કીધું, પણ રૂમના એને મને ના પાડી કે નથી અવેલેબલ. કોને ખબર કે એમ ના પાડી કે શું કર્યું, મને કંઈ ખબર નથી. અને મોસ્ટ ઓફ જગ્યાએ મને છે ને ના જ પાડે છે, કારણ કે આપણે સિંગલ લોકો હોય કે નહીં, સિંગલ લોકોને બધા ના જ પાડે. રૂમ રાખવાની સિંગલ લોકોને ના જ પાડી દે છે. એમ કે સિંગલ લોકો માટે નહીં. જો એની જગ્યાએ ફેમિલી જાય ને તો એ લોકોને રૂમ પ્રોવાઈડ કરે ને એવું બધું કરે છે. પણ હવે શું કરી લેવું ભાઈ, સિંગલ લોકો છે ભાઈ, ફરવાનો શોખ છે, ગાડી લઈને આવવાનો શોખ છે તો છે ભાઈ, શું કરી લેવું, બરાબર ને? એટલે મારે બીજે રૂમ રાખવી પડી છે. અને હું તમને એનો રૂમ ટૂર બતાવું. આ એન્ટ્રન્સ છે, આ આપણો બેડ છે, અને આ જે કામ કરવાનું હોય ટેબલ છે એ છે. અને સાથે આવી એક જો વોટ ઇઝ ધીસ, ગોપ્રોમાં આખી રૂમ આવી જતી હશે. અને આ છે ને, આ ટોયલેટ છે, બાથરૂમ છે, બિગ બાથરૂમ હે ને. અહીંયા છે ટીવીની વ્યવસ્થા છે, ત્યાં હેંગરની વ્યવસ્થા છે, ત્યાં મેં મારું જેકેટ બી ટાંગી દીધું છે. સાથે આ બેઠક વ્યવસ્થા છે, મસ્ત રાજસ્થાની કલ્ચરમાં, બરાબર છે. તો એવી વાત છે. અને શું કરી લેવું ભાઈ, ના પાડે તો પાડે. અને એકલા લોકો હોય એટલે બધી જગ્યાએ મને ના જ પાડે છે. મને બધી જગ્યાએ પ્રોબ્લેમ ફેસ કરવો પડે છે, પણ શું કરી લેવું, ચાલે. બીજું શું, હવે પાણી પીને મસ્ત સૂઈ જઈએ, બરાબર છે. થાકી ગયા છે આજે. અને ઉદયપુરથી જયપુર આવવામાં મને 8 કલાકનો ટાઈમ લાગ્યો છે.
એ કેવી રીતે લાગ્યું, કારણ કે હાઈવે ટુ હાઈવે હતો ઉદયપુરથી જયપુર, હાઈવે ટુ હાઈવે હતો ઉદયપુરથી બિયાવર, બિયાવરથી પછી અજમેર અને અજમેરથી સીધો જયપુર. એવી રીતે આપણો રૂટ હતો, બરાબર ને. અને આ હેલ્મેટ બહુ ખરાબ થઈ ગયું છે, આ બધું હવે સાફ કરવું પડશે. અને કાલે હું જવાનો છું જયપુર ફરવા માટે, બરાબર ને. તો એની બી થોડીક પ્લાનિંગ કરવાની છે. તો ચલો વાંધો નહીં, 10 તો વાગી જ ગયા છે, 9:45 તો થઈ જ ગયા છે. તો હવે સૂઈ જઈએ, બીજું કંઈ કામ તો અત્યારે છે નહીં. એડિટિંગ તો હું કરવાનું નથી, કારણ કે લેપટોપ તો ઘરે પડેલું છે હે ને, એ ટેન્શન ઓછું છે એટલે વાંધો નથી આવતો. બાકી અત્યારે એડિટિંગ કરવા બેસું ને તો મારે રાતે 1 વાગે એવું છે. પણ વાંધો નહીં, ચાલો. આ ગોપ્રોની બધી એસેસરીઝ છે જો ને, એ તો રહેવાની જ છે. ઓકે, ટાટા, બાય બાય, સી યુ સૂન. જો વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ આપણે બીજા વ્લોગમાં, જયપુર ટ્રાવેલિંગના વ્લોગમાં મળીએ બીજા વ્લોગમાં. ટાટા, બાય બાય, સી યુ સૂન.